દેશભરમાં સ્વામી યો તરીકે જાણીતા વલસાડના સ્વામી યોગેશ્વર આનંદે મોટો દાવો કર્યો છે કે 1 વર્ષ અગાઉ એક પોડકાસ્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તેવી કરેલી તેમણે ભવિષ્યવાણી થોડા દિવસ પહેલા સાચી પણ ઠરી હતી। જો કે ફરી એકવાર તેમણે ભવિષ્યવાણી કરી છે। સ્વામી યોગેશ્વરનાથજીએ કહ્યું છે કે સીઝફાયર ફક્ત અર્ધવિરામ છે અને ફરી યુદ્ધ થશે। ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ તેમણે ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી ઠરી હતી તેવું પણ હાલ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ તેઓ કહી રહ્યા છે કે આ સીઝફાયર નહીં અર્ધવિરામ છે તેવી આગાહી કરવામાં આવી છે। ભારત વર્ષ 2027 સુધી વિશ્વ સત્તા પર હશે તેવી પણ તેમણે ભવિષ્યવાણી કરી છે। ઉલ્લેખનીય છે કે આ ભવિષ્યવાણી કરતા ચકચાર મચી છે। પીઓકેને લઈને તેમણે આગાહી કરી છે। ન્યૂઝ 18નો ઈરાદો કોઈ ભ્રમ કે ભય ફેલાવવાનો નથી। આ ભવિષ્યવાણી સ્વામી યોગેશ્વરાનંદે કરેલી છે। તો વર્ષો અગાઉ તેમણે જે ભવિષ્યવાણીઓ કરી હતી તે સાચી ઠરી હતી તેવી પણ ચર્ચા છે। હું આજે પણ માનું છું કે આજે સીઝફાયર વાળો ટર્મ અમે યુઝ કરીએ છીએ ને વર્ડ, એ સીઝફાયર ખરેખર નથી, એ અર્ધવિરામ છે। યુદ્ધ તો ફરીથી ચાલુ થશે અને યુદ્ધ કદાચ ચાલુ થાય તો જુલાઈ ઓગસ્ટમાં બી ચાલુ થઈ જાય અને સપ્ટેમ્બર સુધી પૂરો પણ થઈ જાય। પણ માનો કે દેશકાલ પરિસ્થિતિ પાત્રના અનુરૂપે કોઈ કરેક્શન આવે તો પણ સપ્ટેમ્બરમાં આ યુદ્ધ નિર્ણાયક મોડ ઉપર આવી જ જશે અને એમાં ભારત વિજયી થવાનું જ છે। પાકિસ્તાનનો ભવિષ્ય એ 4 દેશોમાં વિભાજિત થઈ જશે। જેમ કે 14મી મે તો ઓલરેડી બલુચિસ્તાન તમે જોયું કે આ ઘોષણા થઈ ગઈ કે બલુચિસ્તાન સેપરેટ છે। પાણીની અછતના લીધે જે સિંધુ નદીની ટ્રીટી છે, એ સિંધુ નદીનું પાણી પંજાબ થઈને સિંધુ ન પહોંચે તો સિંધુ દેશ પણ પંજાબથી અલગ થશે અને એ પાકિસ્તાનવાળો વિસ્તાર મુસ્લિમ પંજાબ ડોમિનેટેડ પખ્તુનવા સાથે પણ એનો ઝઘડો જ છે, એટલે આ અંદરો અંદર એકબીજા સાથે નહીં રહે અને પીઓકે વાળો જે ભાગ છે એ ભારતની અંદર આવી જશે। એ જે યુદ્ધ છે ફક્ત ભારત અને પાકિસ્તાન સુધી સીમિત નહીં રહે। આ યુદ્ધ જે છે મિડલ ઇસ્ટ અને યુરોપમાં થતો, અમેરિકા પણ એમાં ઇન્વોલ્વ થશે, રશિયા પણ ઇન્વોલ્વ થશે અને મોટી જેટલી બધી સત્તાઓ છે, ચાઇના, જાપાન, એટલે આ અમે જે જઈ રહ્યા છીએ એ વિશ્વ યુદ્ધ તરફ જઈ રહ્યા છે। 2027 સુધીનો જે સમય છે એ બહુ આપણે કહીએ કે ચેલેન્જિંગ સમય છે, 1000 દિવસવાળો, અને 1000 દિવસમાં ઘણો બધો નુકસાન થશે। બૃહસ્પતિની જે ચાલ છે અત્યારે આપણે કહીએ કે અતિચારી થઈ ગયો, પણ અમારી કુંડલીમાં, ભારત દેશની કુંડલીમાં અમે ગુરુસ્થાન ઉપર અમારા ફેવરમાં છે બૃહસ્પતિ, અને જેના જન્મ કુંડલીમાં બૃહસ્પતિ ફેવરિંગ ન હોય એને નુકસાન થવાનું છે। તો યસ, ભારત માટે તો અમે ગુરુસ્થાન ઉપર પહોંચવાના છે। એ સાયન્ટિફિકલી પણ છે અને આધ્યાત્મિક પણ ઘોષણાઓ થયેલી છે। અરવિંદો ઘોષ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, એવી ઘોષણાઓ થયેલી જ છે। તો યસ, ભારત 2027 સુધી વિશ્વ સત્તા ઉપર આરામથી આવી જશે।